સુરતમાં 838 સ્કૂલોને ફી નિર્ધારણ કમિટીની નોટિસ આપવામાં આવી છે। દરખાસ્ત વિના ફી વધારતા ફટકારી છે આ નોટિસ। કમિટીએ ફી વધારવા અંગે ખુલાસો આપતા આ નોટિસ ફટકારવામાં આવી છે। નોટિસથી ખાનગી જેટલી સ્કૂલ સંચાલકો કે જેઓ દોડતા થઈ ગયા છે। સુરતની 527, ભરૂચની 206 અને વલસાડની 105 સ્કૂલોએ ફી વધારી દીધી છે। દરખાસ્ત નહીં કરનારી સ્કૂલોને 5 થી 10 લાખના દંડની જોગવાઈ કરી છે। 31મી ઓક્ટોબર પહેલા દરખાસ્ત નહીં કરનારી સ્કૂલો સામે લાલાક કરવામાં આવી છે। લેખિત ખુલાસા બાદ આગામી સમયમાં દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે। ફી નિર્ધારણ કમિટી દ્વારા 838 જેટલી સ્કૂલોને નોટિસ પાઠવવામાં આવી છે। આ નોટિસ શા માટે પાઠવવામાં આવી છે તે જાણીશું। એફઆરસીના જે કમિટીના જે મેમ્બર છે મહેશભાઈ, તેમની પાસેથી જાણીશું। જી મહેશભાઈ, આ નોટિસ શા માટે પાઠવવામાં આવી? ફી નિયમન કમિટી દક્ષિણ ઝોન સુરત દ્વારા સ્કૂલોને જે નોટિસ આપવામાં આવી છે, બંધારણ ફી નિયમન એક્ટ મુજબ 31 ઓક્ટોબર પહેલાં આગલા વર્ષ માટે ફી વધારા માટે એપ્લાય કરવાની હોય છે। પરંતુ જે આ સમય ચૂક્યા, કેટલાક સંચાલકો 2021 પછી એફઆરસીમાં મંજૂરી માટે આવી શક્યા નથી, તો એ બાબતની નોટિસ, કારણ કે એફઆરસી મુજબ એક્ટ મુજબ એમણે મંજૂરી લેવાની હોય છે અને આરટીના જે ફોર્મ ભરવામાં આવે છે જૂન મહિનામાં, જે વિદ્યાર્થીઓ આરટીઓ દ્વારા સરકાર ફાળવે છે, એના માટે પણ એફઆરસીનો ઓર્ડર ખૂબ જરૂરી છે। ત્યારે જે સારા સંચાલકો આ સમય ચૂક્યા છે, જેમણે એપ્લિકેશન નથી કરી, તેમને નોટિસ આપવામાં આવી છે। કેટલી સ્કૂલોને નોટિસ આપવામાં આવી છે? કેટલો દંડ ફટકારવામાં આવશે? દક્ષિણ ઝોનની લગભગ 800 ઉપર સ્કૂલોને નોટિસ આપવામાં આવી છે। દંડની જોગવાઈ તો જ્યારે રૂબરૂ એકવાર એમને મુલાકાત માટે બોલાવવાના હોય છે, હિયરિંગ આપવાનું હોય છે, અને ત્યાર પછી જે દંડની જોગવાઈ છે એક્ટ મુજબ એ એમને ફીના આધારે દંડ થતો હોય છે। તો આ તો મહેશભાઈ જોએ સ્પષ્ટપણે કહ્યું છે કે આ તમામ જે સ્કૂલો છે તેને હાલ નોટિસ પાઠવવામાં આવ્યો છે, તેમનો જવાબ મેળવવામાં આવે છે। જવાબના આધારે તમામ સ્કૂલો સામે કયા પ્રકારનો દંડની વસૂલાત કરવામાં આવશે તે નક્કી કરવામાં આવશે। કેમેરામેન વિજય બેસાણ સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।